ઓમ શાંતિ। આજે આપણે થૂલી બનાવવાની છે, તો પહેલાં 2 મિનિટ આપણે ભગવાનને યાદ કરીશું, પછી આપણે થૂલી બનાવવાની શરૂઆત કરીશું। ચાલો, આપણે હવે એક તપેલું લીધું છે। જો થૂલી બનાવવા માટે મેં 1.5 વાટકો જાડો આપણે જે લાડવાનો કરકરો લોટ આવે તે લેવાનો છે, અને 1.5 વાટકો લોટ હોય તો સામે 2 વાટકા પાણી લેવાનું છે। જો આ મેં આવા મોટા 2 વાટકા પાણી લેવાનું છે। આ 1 વાટકો મેં આમાં નાખ્યું। આ બીજો વાટકો લીધો, બરાબર। 2 વાટકા પાણી લીધું છે। હવે એ પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે લોટને મોણ દઈ દઈશું। મીઠું નાખીશું આપણે પાણીમાં 1 ચમચી જેવું। જો તમારે થૂલીનું પ્રમાણ વધુ હોય તો વધુ મીઠું નાખવાનું, ઓછું હોય તો ઓછું, બરાબર। હવે આપણે એને મોણ દઈશું। 2 પાવડા તેલ લેવાનું છે। જો આપણે મોણ દેવું હોય તો સરસ થાય છે। તમારે પાણીમાં તેલ નાખવું હોય તો પણ તમે નાખી શકો, એની કરતાં તમે આવી રીતે મોણ દો તો તમારી થૂલીનો સ્વાદ સરસ આવે છે। જો આ રીતે મોણ દેવાઈ ગયું છે, જોયું, આવું દેવાનું, બરાબર। તો આ રીતે આપણું પાણી ઉકળી ગયું છે। હવે એમાં આપણે જે આ લોટ દીધો તો મોણ એ આપણે એમાં નાખી દેવાનો છે। જેમ આપણે લાપસી બનાવી એ રીતે આ થૂલી બનાવવાની છે। લાપસીમાં આપણે ગોળ નાખવી, અને આમાં ગોળ નથી નાખવાનો, મીઠું જ નાખવાનું છે। આ થૂલી ગૌઢાને વધુ ભાવે છે। આ રીતે બધું પાણી બળી જાય પછી આપણે એને હલાવવાની છે, ત્યાં સુધી એને બફાવા દઈશું। જો મિત્રો, આ રીતે આપણે થૂલીને પછી હલાવવાની છે। બધું પાણી બળી જાય પછી તેને હલાવવાની છે, નકર એ ચીકણી થાય। આ થૂલીને હજી થોડીક વાર આપણે બફાવા દઈશું। જો દોસ્તો, આપણી આ થૂલી તૈયાર થઈ ગઈ છે। થૂલી આપણા ઘરમાં વડીલો હોય એને બહુ ભાવે છે। અમારા ઘરમાં મારા પપ્પાને બહુ થૂલી ભાવતી હતી। આ થૂલી આપણે કઢી હારે અથવા દૂધ સાથે તમે લઈ શકો છો। ચાલો, હવે આપણે ભગવાનને થાળ ધરી દઈશું।